સંસ્કારી નગરીના ઉત્તર ઝોનના તમામ પદાધિકારીઓ, તમામ સોસાયટીના મારા યુવાન મિત્રો, બધાને યુવાન જ કહીશ, કોઈ ઘરડું નથી, મનથી યુવાન તો યુવાન. મહત્વની વાત એવી છે, હું નીરજ જૈન વકીલાત કરું છું વડોદરા શહેરમાં. 2015 થી વિશ્વામિત્રી નદી સાફ કરો, એના પરના દબાણો દૂર કરો, એના માટે લડી રહ્યો છું. 2015 માં કામનાથ મહાદેવ મંદિર પર જે કચરો હતો એ હટાવવા માટે વડોદરા શહેરમાં ટીવી પર જાહેરમાં 15 દિવસ સુધી આઈ એમ એ બેગર ઓફ બરોડિયન આવી કરીને મેં જાહેરાત કરતો હતો. મને પોકલેન્ડ આપવામાં નહોતું આવતું, બધી જગ્યાએ પીપીપી ધોરણ ચાલતું હતું ને. મેં એવું કહ્યું અમે કરીશું, નવનાથ મહાદેવ કાવડિયા સમિતિ આ સફાઈ કરશે. અમને ના આપવામાં આવ્યું. 16મા દિવસે મારે કઈ જગ્યાએ મેસેજ આપ્યો, પછી કહેવામાં આવ્યું મને પોકલેન્ડ મળ્યું. 1600 ટન કચરો ખાલી કામનાથ પરથી ઉઠાવ્યો, 210 હાઈવો ભરી. એના કારણે 42 પગથિયા નીકળ્યા, 3 મંદિર નીકળ્યા, આખું શિવલિંગ અંદરથી નીકળ્યું. હું એટલા માટે કહું છું કે આજની જે પરિસ્થિતિ છે, હમણાં 4 દિવસ પહેલા જ વિશ્વામિત્રી ડેશ વડોદરા શહેર બચાવ સમિતિ અમે બનાવી, એના દ્વારા આંદોલન શરૂ કર્યું. મેં કમિશનરને સોમવાર સુધીની અમારી ટીમે મહેતર આપી છે, કાલ સાંજ સુધીની, કાલે સાંજના 4 વાગે છે. અને મેં એવું કહ્યું છે કે તમે કેટલા દિવસમાં વિશ્વામિત્રી નદી અને ભૂખી કાંસ પરના દબાણો દૂર કરશો, આનો અમને ખાલી સમય આપો. આવતીકાલે સમય પૂરો થયો, વિડિયો પણ બજારમાં ફરી રહ્યો છે. આ જ્યારે કહ્યું, કમિશનરે ફક્ત 2 વાત કરી, અને આ વાત માર્મિક સમજવા જેવી છે. એમણે કે જોઈશું, અમારે કરવું છે પણ કેવી રીતના કરીએ, આ સમજો. મેં એમને એવું કહ્યું, અને અત્યારે જાહેરમાં કહી રહ્યો છું કે જેવી રીતના લોક ભાગીદારીમાં થતું હોય અમે કરવા તૈયાર છીએ. છે તૈયારી તમારી? અમને સાધન આપો, તોડી અમે બતાવીશું. તમારી તાકાત ના હોય, તમને શેષ રહ્યો હોય, તમને ડર લાગ્યો હોય, અગાઉના લોકોએ પૈસા ખાધા હોય, અમે નથી ખાધા, અમે તોડી આપીશું. વડોદરા શહેરના નાગરિકોની આ તાકાત છે. આ ઉત્તર ઝોનનું થયું. વડોદરા શહેરમાં 4 ઝોનમાં કાર્યક્રમ થઈ શકે આવા? બધા લોકો અફેક્ટેડ છે. હું ફરીથી કહું છું, અહીંયા બધા બેઠેલા ને અને મંચસ્થ બેઠેલા ને પણ, પ્રદીપભાઈને મેં ગઈકાલે કહ્યું, વિકેશભાઈને બી કહ્યું, આપણે કેવો પ્રયત્ન કરીએ, વડોદરા શહેરની ચિંતા કરીએ, વડોદરા શહેરના લોકોને જોડે લઈએ, અને વડોદરા શહેરમાં એક જનાક્રોશ રેલી કરી શકાય, અને એમાં ઓછામાં ઓછા શહેરના 50,000 લોકો જોડાય. આપણે એવો પ્રયત્ન કરીને શહેર બંધ કરી દઈએ. મારી એવી તૈયારી છે, જેને જે કહેવું હોય હું વકીલ છું. મારી પાસે આજે એવા પુરાવા છે કે જે હોટલ, જે મોલ, તમે જે જીડીસીઆર ની વાત કરો છો ને સાહેબ, એને જેમને ખબર હશે, 100 મીટરનો જીડીસીઆર હતો. અગોરા મોલ બાંધતા પહેલા એ 30 મીટરનો જીડીસીઆર કરવામાં આવ્યો. સમજો, આખી ટેકનિકલ રીતે કેવી રીતના લીગલ કરવું, ખોટી વસ્તુને લીગલાઇઝ કરવી, આના માટેનો પ્રયત્ન થયો. શું આ જોઈએ તો 4 દિવસ પહેલા પણ કહ્યું હતું, આજે બી કહું છું, આવેદન પત્રમાં પણ કહ્યું છે. આજના કમિશનર થી લઈને અગાઉના જેટલા આવેલા કમિશનર, શું આ ક્રિમિનલ કોન્સ્પિરસી નથી? વડોદરા શહેર સાથે ક્રિમિનલ કોન્સ્પિરસી છે. બધાને એવું લાગે છે કે આપણે બોલીશું તો આપણને નુકસાન થશે. મારું એવું કેવું છે, નુકસાન કેટલાને થશે? આમે શહેર ડૂબી રહ્યું છે. 2016 ની અંદર કહ્યું હતું કે 4 ઇંચ ને 5 ઇંચ વરસાદ આવશે, વડોદરા શહેર ડૂબી જશે. 2016 માં. આજે હવે એવું કહું છું કે 4 ઇંચ વરસાદમાં વડોદરા શહેર આવનાર 1 વર્ષ પછી ડૂબી જશે. આ સ્થિતિ ખાલી 4 ઇંચ વરસાદ પડશે ને શહેર ડૂબી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો તમેનું નહીં જાગે તો વડોદરા શહેરના લોકો નહીં જાગે તો મેં અખબારના મિત્રોને પણ કહ્યું છે, એ બધા લોકો સાથ આપવા તૈયાર છે. વડોદરા શહેરના નાગરિક તરીકે આપણે આપણી ફરજ બજાવવા તૈયાર છે. આપણે બધા નેતાઓને ગાળો દઈએ. હું
ફરી કહું છું, કદાચ હું કડવો લાગીશ, હું એવું કહું છું કે નેતાઓની કોઈ તાકાત નથી. કારણ જે વહીવટી સિસ્ટમ છે, જેમ કે હમણાં હિતેશભાઈએ કહ્યું કે ભાઈ કલેક્ટરને મળવા ગયા, કલેક્ટર કે છે અમારામાં આવતું નથી. કલેક્ટર સાહેબ જાહેરમાં એવું કહેવા તૈયાર છે, મેં કહ્યું છે કે વડોદરા શહેરની કોઈ પણ નદીઓ, શહેરની નહીં દુનિયાની કોઈ પણ, ભારતની કોઈ પણ નદી હોય એ નદીની જવાબદારી કલેક્ટરની જ આવે. અને નદી પરના જે દબાણો છે શહેરની અંદરના, એની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર. મને એવું સમજાવો, કોઈ પણ મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય કોઈ જગ્યાએ સહી કરે છે? કોઈ સહી કરે છે? સહી નથી થતી. આ સહી માત્ર ને માત્ર કમિશનર અને કલેક્ટર સાહેબના ઓર્ડર સિવાય થતું નથી. અને મારે સાથે મળી આ અધિકારીઓને કાન આંબળવા પડશે, કારણ કે વડોદરા શહેરમાં એવા એક પણ નથી કે જે કમિશનર એમ કહે છે કે મિસ્ટર કલેક્ટર આ કેમ નથી થયું. આવું બોલવાની હિંમત વાળો વડોદરા શહેરમાં એક પણ વ્યક્તિ નથી. જે દિવસે વડોદરા શહેરના નાગરિકો આ બોલતા થઈ જશે, નિશ્ચિત રીતે આ બધા સીધા થઈ જશે. મારો એક અનુભવ ખાલી નાનકડો કહી તરત મારી વાતને વિરામ આપીશ. એક અમે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી ત્યારે હું કામ કરતો હતો, ત્યારે એક ડીએસપીએ 85 વર્ષના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષને લાફો માર્યો. અમે લોકો એમને એટલું જ કહ્યું કે બધાને ડીએસપી નો નંબર આપી દીધો. આખા વડોદરા જિલ્લામાંથી ડીએસપી ના ઘરે ફોન કરાવડાયા. ડીએસપી ગાડો થયો, માફી માંગવા આવ્યો. જાહેરમાં ઊભા રહીને એમણે બોડેલીમાં 4 અલીપુરા ચોકડી પર જાહેરમાં માફી માંગી. આ વડોદરા શહેર ડૂબી ગયું છે. કમિશનર અને કલેક્ટરના ફોન નંબર તો આપણી પાસે હોઈ શકે ને? આપણે લોકો ભાઈ, જેને જવાબદાર તમારે ગણવા ગણો. હું વકીલ તરીકે વાત કરું છું, ટેકનિકલ વાત કરું છું. આપણે લોકો કોઈએ, મને ખાલી એક પ્રશ્ન એવો, મારો એક પ્રશ્ન છે, હું જાહેરમાં પૂછી રહ્યો છું, શું વડોદરા શહેરના કલેક્ટર અને કમિશનરે સાથે બેસી આ પૂરને કેવી રીતે હટાવવું, આ પૂરની સમસ્યાનો નિકાલ કેવી રીતે લાવો, વિશ્વામિત્રી પરના દબાણો કેવી રીતે લાવો, ભૂખી ઘાસના દબાણો કેવી રીતે